બાનું ઓપરેશન શું છે ડાયટ નું, એટલે કઈ બોલતા નથી. આ શું કર્યું પણ કેવલ, આ શું કરશો હું તું? હેલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. બપોરના વાગ્યા છે 5:30 સાંજના, બપોરના નહીં. અને તો રાજવીર ને બાપા બે માવો ખાય છે. દવાઈ આ વાંધો. અને તમને એમ આજ કેમ બ્લોગ સ્ટાર્ટ મોડો છો? પણ આજ થોડા ઘણા કામમાં હતા ને એટલે. આજ બાનું ઓપરેશન શું છે ડાયટ નું, એટલે કઈ બોલતા નથી. કેમ કાઢ્યું? કેમ ડાયટ કેમ કાઢી? કેમ? હાલો હવે અમાર બેન નીકળવું ગામમાં, જવું છે ને. કેવલ આવી ગયો, કિશન આવી ગયો ને વિમલ ડોને આવી ગયો. પણ કેવલ તે આ શું કર્યું? રાજવી તને કઈ ખબર છે? હા, આ શું કર્યું પણ કેવલ? આ શું કરશો હું તું? બધું આમ કરવાનું હોય ભાઈ બનાવી રે. હા ભાઈ હોય રે. મારો કઈ વાક નથી, તે કર્યું જે કર્યું એ. મેં કઈ કર્યું નથી, હું બે ગુના છું. હાલની ઝડપથી હવે ગરબા ક્લાસેથી ઘરે આવી ગયા છે અને બધા જમવા બેસી ગયા છે ભાઈ. અને બા હુતા છે, બાન નથી જમવાનું કેમ કે એને ડાયટ કાઢી છે. એને ખાઈ લીધું, બિસ્કિટ ને દૂધ ખાધું છે ને બાકી બધા જમે છે. જો ભાઈ ભીંડાનું શાક છે, ભાખરી છે. હવે છે ને આપણે થોડું ઘણું જમી લઈ, ભૂખ તો નથી અને થોડી ઘણી આમ શરીર કાટે ન હોય ને એટલે ભાવે નહીં આમ જમવું. બધાએ જમી કાઢવી લીધું છે અને બેનબા કામ કરે છે. આળા ચડે છે એ જો, આળા ચડે ને એટલે આપણને કે તું કરી નાખ્યા, તો મુજે આળા ચડે છે તને, બીજું કઈ નથી. રાજવી ઇઝ હેર ઉર્ફે હાલો ભાઈ હવે જઈએ આપણે રોજ ની જવાનું. હું તારો ફોન કેમ લઈ ગયો?
રમવા જવું છે રમીને થાકી ગયા છે ભાઈ, અને ફાઇનલી રમી નાખ્યું. બધા નીકળી ગયા બહાર. વાગી ગયા છે ફીટો ફીટ 1 અને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે તો આવ્યા આપણે 11:30, પણ આવીને છે ને આપણે પેન્ડિંગ રીલ્સનું એડિટિંગ કરતા હતા. ઘડીક ઇન્સ્ટાગ્રામ ઘુમેડ્યું. અને ભાઈ કેમ છું, અમુક લોકોને જ કહું છું, બધા માથે ન અડતા યાર. આપણે તો પબ્લિકને, હું દિલથી આમ, દિલ છે આપણે, પબ્લિક તો આપણું દિલ જ કહેવાય એમ. બાકી છે ને કેમ છું, રોસ્ટર ક્યાં ગયા બધા, ખોપાઈ ગયા? લા ભાઈ નો થાય, રોસ્ટર થી કાંઈ ન થાય. બાકી માતાજી સુખી રાખે. મેં તમને પેલા કીધું હતું ને હજી કહું છું, રોસ્ટર ને માતાજી સુખી રાખે. અને આજે આપણે ગરબા રમવા નહોતા, પણ ભાઈબંધોએ હાથ પકડી પકડીને ખેંચી ખેંચી છે ને મને કે હાલ રમ ને રમ, રમ ને રમ. એટલે પછી રહીમાં ગાંડાય બહુ ગાઢા, બહુ મજા આવી ગઈ. પણ ગરબા રમીને આમ મગજ છે ને ફ્રેશ થઈ ગયું. ભાઈબંધો હારે રહીમાં અને મગજ ફ્રેશ થઈ ગયું. હાવ મારે નહોતું રમવું, બીજા ભાઈબંધને નહોતું રમવું. તમે વિડીયો જોયો છે, ખેંચી ખેંચીને બધાને રમાડે, હાથ ખેંચી ખેંચીને પકડી પકડીને વૈશ્યા નાખે. અને મારો એક ભાઈબંધ તો મારો ફોન ખેંચીને બ્લોગ ઉતારવા મળ્યો કે બ્લોગ ઉતારો. જોયું હોય છે તમે, આડો ઓળો કેમેરો કરી કરીને બ્લોગ ઉતારતો હતો. બ્લોગમાં આવીને મજા આવી છે ભાઈ. તમને બ્લોગ લોંગ થયો, આવી જ રીતે ભાઈ આપણે મોટા બ્લોગ બનાવતા રહીશું એમ. પણ ટાઈમ ન મળે ને ત્યારે યાર થોડુંક કેવર આવે કે નાનો વ્લોગ બને. પણ આપણે ટ્રાય કરી જ છીએ કે મોટો વ્લોગ બને. અને ફૂલ સપોર્ટ કરો ભાઈ. 2K થવા જ આવ્યા છે, હમણાં 2K સબસ્ક્રાઈબર થઈ જાય. આખો વિડીયો જોવો, સ્કીપ ન કરો. 2K થવા જ આવ્યા છે. સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી નાખો. આવો નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહ્યો અને આગળ પણ કરજો. તો ભાઈ બધાને દિલથી આભાર કે હજી છે ને મહિનો નથી થયો 1K થયા, અને 2K હમણાં થવા આવશે. તો ફૂલ સપોર્ટ કરો તમારા ભાઈને, અને તમારા ભાઈને આમ આગળ વધારો, બરોબર? બાકી તમે બધા ભાઈઓ છો, બધાને દિલથી આભાર કે મને અહીંયા લગી તમે પહોંચાડ્યો. અને ભાઈ તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.